તુલસીજી ભગવાનના શ્રી વિગ્રહના દર્શન કરાવતા કે છે કે હે રાજકુમારી, હે સ્વામિની, હે સુ, હે દર્શનીય. સીતાજીને માટે કે છે આપ દર્શનીય છો. મોડું જેનું સવારના પોરમાં જોવા જેવું હોય એનું જ જોવાય. અને દાડો ખરાબ જાય તો કે આજે કોનું મોડું જોયું સવારના. અહીંયા માં જાનકીજીને સુમુખી કહ્યા. પ્રાતઃકાલમાં જેનું સ્મરણ, જેનું દર્શન એ આનંદદાયક હોય એને સુમુખ કહેવાય. કે જેને જોતાની સાથે હૃદયની અંદર આનંદ સ્પર્શ. તો અહીંયા સૌ ગ્રામ નિકટવાસીઓ ત્રણેયના દર્શન કરી રહ્યા છે, રામ, લક્ષ્મણ અને સીતાજીના. ત્રણેય સુંદર છે. એટલે દર્શનીય મૂર્તિ હોવાથી બહેનો છે, પુરુષ સાથે તો વાત ન કરી શકીએ તે સમયની મર્યાદા પ્રમાણે. એટલે ગ્રામીણ સ્ત્રીઓ સીતાજીનો આશરો લે છે. એ મર્યાદા પણ જળવાશે અને આપણે જાણવું છે તે પણ આપણને મળી જશે. એટલે સંબોધન પણ કેવું કર્યું કે આપ દર્શનીય છો, આપ ઘણા શોભનીય છો સમુખી. કોટી કોટી મનોજ રજાવની હાથે. પહેલા તો પરિચય માંગ્યો કે આ કરોડો કરોડો કામદેવને પણ શરમાવે એવી શોભા જેની પાસે છે, ભગવાન અને લક્ષ્મણજી પાસે. કરોડો કામદેવ પણ ઝાંખા પડી જાય, શરમાઈ જાય ને આંખ પણ, નજર પણ વારી દેવી પડે. તો અસંખ્ય કામદેવ કરતા પણ જેને વિશિષ્ટ શોભા છે, કામદેવને પણ શરમાવે, હેઠો બેસાડી દે, ઝાંખો પાડી દે. તો હે સુમુખી, તમે બહુ જ સારા છો. કહો વો તો ખરા, તો આહી તુમ્હારે. આ બે છે તમારા શું થાય છે? તમારા શું સગા થાય છે? જે જિજ્ઞાસા છે. એટલે સદભાવપૂર્વક પૂછી રહ્યા છે. કો આહી તુમ્હારે સુમુખી કહું. આપ કહેશો કે આ બે કોણ છે, તમારે શું થાય? કહેવાય કે આ ભાઈ આ ફલાણા છે, આ ટીકડો છે, આ અમુક સગા છે, અમુક સગા છે. એટલે વિનય વિવેક પૂર્વક પૂછાય. નહીતર એમ ના પૂછાય કે આ કોને લઈને ફરો છો તમે, આ બે જણ. એવું તો પૂછાય નહીં. એટલે સદભાવપૂર્વક તો આહી તમારે, આ બે તમારા કોણ છે, એમ બહુ શિષ્ટાચાર કર્યો. અને તમે તો બહુ સારા છો, તમે દેખાવમાં પણ ખૂબ સારા છો, એ રીતે સારા છો. આ છે કોણ બે જણ એ એમને કહેશો, અમારે જાણવું છે. ગ્રામીણ સ્ત્રીઓની આ વાતો સાંભળીને હવે કેવી રીતે પરિચય કેવી રીતે આપવો? આજકાલ તો વાંધો નહીં કે આ સુનિલ છે, કે આ સોમો છે, આ ફલાણો છે, એમ કહી દીધું. પણ તે દાડે તો નામ બોલવું પણ એક દોષ ગણાય, મર્યાદા ભંગ ગણાય. આ તો તું ને તને કઈ, તું ને તુહારાની, તું ને તારાને જે ટુકારાની અંદર તો દાંપત્ય જીવન આજે વિક્ષિપ્ત થઈ ગયું છે. બોલે ને પણ અંદરથી અહમ ઘવાય. તે મને તો કયો, બહાર ના બોલે પણ એનો અહંકાર ઘવાતો.
જે પહેલા આપણી મર્યાદા હતી કે અપમાનિત ન થાય એટલે એનું નામ ન દેવાનો, ટુકારો ન થાય, તમે કહીને બોલાવે. અને જો હિન્દીમાં કહ્યું તો આપ કહેવાય પતિની સાથે. અને તે જમાનામાં એટલું તો જાણેલું છે કે પતિ પણ પત્નીનું પણ અપમાન ન કરે, એ પણ એને આદરપૂર્વક બોલાવે, તમે આપ. તો એને લીધે આજનું જે વાતાવરણ છે તે દારે સહેજે નહોતું. મર્યાદા હતી, એકબીજાના પ્રત્યે આદર અને સદભાવ હતો. એ આદર અને સદભાવને કારણે સીતાજી મનમાં સંકોચાયા. સકોચિસીય, મનની અંદર તો પ્રસન્ન થયા. જોને આ કેવી ભોળીઓ છે, બધી ગામડાની સ્ત્રીઓ કેટલી ભોળી છે. જે વાત ન પૂછાય પણ ભોળા ભાવથી પૂછી રહ્યા છે, એટલે સીતાજીને થોડોક મનની અંદર હસવું આવ્યું. મનમાં હસ્યા. મન મહુ મુસ્કાન. એ હાસ્યને બહાર ન આવવા દીધું. પ્રસન્નતા જે છે આ બધા કેવા છે, જાણવાની ઈચ્છા છે, અજાણ્યા છે, અપરિચિત છે, છતાં પરિચય મેળવવાની ઈચ્છા છે. મન મહુ મુસ્કાન. મનમાં ને મનમાં હસ્યા, જેથી કોઈ પણ મર્યાદાનો ભંગ ન થાય. આજે તો મર્યાદાઓ છે ક્યાં ને મર્યાદા કોને કહેવાય એ ખબર નથી. આજની નવી પેઢીને પાપ શબ્દ જ નો પરિચય નથી, અને પાપ શબ્દ સમજવા માટે એમની તૈયારી નથી. પાપ કોને કહેવાય, પુણ્ય કોને, અને એને લીધે તો આ બધી જ વ્યવસ્થા આખી કથળાઈ ગઈ. જ્યાં પાપ અને પુણ્ય, અપરાધ, દોષ, આ શબ્દો જીવનમાં સમાજની અંદર હતા લોકોની વચ્ચે, ત્યાં સુધી ઘણી બધી શિસ્ત મર્યાદાઓ હતી. પણ માણસને પાપ દેખાતો જ નથી, એટલે પાપ કરતા અચકાતો પણ. કરો ને આમાં શું છે, પણ પેલા અપરાધ. અહલ્યા આવી ઋષિપત્ની હતી, છતાં એને અપરાધ લાગ્યો કે આ અપરાધ. ઇન્દ્રને પણ અપરાધ લાગ્યો કે આ ખોટું થયું, શ્રાપ પડે. આમ અપરાધની ને કારણે, અપરાધ નહીં સમજવાને કારણે, અપરાધને ક્યારે પણ ઓળખવા માટે, પરિચય કરવા માટે સહેજે પ્રયત્ન ન કર્યો હોય, એને કારણે આજે અપરાધ એ અપરાધ રહ્યો નથી. સાહજિકતા બને. જેમ કોઈક આપણે તો માખ કે કીડી મરી જાય, હા મરી કરીને આપણે પગ ઊંચો લઈ લઈએ. પણ જેને ફોન કરવાની આદત પડી હોય ને, એને મનમાં કશી અરેરાટી ના થાય. કસાઈ હોય કસાઈ, એને સહેજે મનની અંદર કોઈ પણ ભાવ ઉત્પન્ન થાય જ નહીં કે હું ખોટું કર્યું છે, કે આ રંગ દેખાત મારાથી જોઈ શકાતો નથી. જયારે આપણે તો સહેજ ચામડી ઉતરી ગઈ હોય અને રંગ દેખાત, તરત આમ ચક્કર ખાઈને એક બાજુ સુઈ જવું પડે, બીપી ઘટી જાય. હવે એ કસાઈને માટે, જેમ કે જે ખોનીને માટે બધું સાહજિક થઈ જતું, એમ આજના સમાજની અંદર પણ આવું બધું મર્યાદા સિવાયનું એવું વિકૃત અને વિપરીત થયેલું છે, જેને કારણે અનેક સમસ્યાઓ, પ્રોબ્લેમ્સ એટલા બધા વધતા જાય છે, એટલા બધા વધતા જાય છે. કુટુંબ જીવન અને સમાજ જીવન આખું વિક્ષિપ્ત થઈને ખળભળી ઉઠેલું છે. તો અહીંયા સીતાજીને પૂછનાર ગ્રામ સ્ત્રીઓ છે, પણ મર્યાદા રાખી. રામ લક્ષ્મણે સીધું પુરુષને ના પૂછ્યું, પણ એમણે પણ મર્યાદા, પોતાની મર્યાદા જાળવીને સ્ત્રી તરીકે લાવો ને એમની સાથે આ સ્ત્રી છે એને જ પૂછી લે. એટલે એને પૂછતા પૂછતા સંકોચ તો થયેલો છે. સ્નેહમય બાની મંજુલ, પણ બોલ એમણે જે કંઈ કહેવું હતું એ પ્રેમથી કહી રહ્યા હતા. નિખાલસ નિર્દોષ પ્રેમ હતો, અને એટલે સીતાજીને એમના પ્રત્યે સદભાવ હતો. મનમોહ, મનની અંદર પ્રસન્ન થયા છે. આ લોકો
કેટલા મર્યાદા વાળા છે, અને એ મર્યાદા સહેજ પણ તૂટવા દેતા નથી. આમ એ બધાની સામું જોયું. જેણે જેણે પૂછ્યું અને જે પૂછવાને સાંભળવા માટે પરિચય મેળવવા આતુર હતા એ બધાની સામે એક નજર નાખી દીધી. નહીં બિલો એ બધાને જોઈને પછી નજર જમીન પર ટકાવી. બિલો કરતી જવાબ શું આપ? આ બધાએ પૂછ્યું છે, પ્રેમનો કોઈ પણ પ્રત્યુત્તર હોય તો પ્રેમથી અપાય, તો છડાઈથી ના અપાય, અવિવેક ન થાય. જો ગ્રામીણ સ્ત્રીઓ પોતાનો વિવેક અને મર્યાદા ન ચૂકતા હોય તો મારાથી કેવી રીતે ચૂકાય? દરેક પોતપોતાની મર્યાદામાં છે. એટલે તે નહીં બિલોકી, એમની સામે જોયું, પ્રેમથી જોયું, સદભાવપૂર્વક જોયું. અને એટલું જ નહીં, જગતમાં જગનજનની છે ને વાત્સલ્ય ભાવ છે. કારણ બાળકના જેવો એ ગ્રામીણોનો પ્રેમ પણ એટલો જ નિર્દોષ છે, એમાં કોઈ પણ જાતની વિકૃતિ નથી. અને નિર્દોષતાની સામે, વિકૃતિ વગરના એ ભાવ સામે જવાબ આપવો એ જ રીતે અપાય. પણ તે નહીં બિલોકી એમને જોઈને આમ પોતાની નજર ધરની જમીન સાથે ટકાવી. બે વાત છે. માં જાનકીજી ધરતીના પુત્રી છે, એટલે મર્યાદા પ્રમાણે કે અમે તો હજુ કિશોર છીએ, ધરતી માતાને પૂછ્યું કે માં અમને શું જવાબ આપ? મર્યાદા છે. આટલા બધાએ પ્રેમથી પૂછ્યું છે તો મારે પણ એમની સાથે પ્રેમથી વ્યવહાર થાય એ રીતે પણ આપ કહો તો ખરા. ધરતી માતાને પૂછ્યું હું કેવી રીતે આપને જવાબ આપ? આવા સુંદર ભાવ સાથે જાનકીજી એ ગ્રામીણ સ્ત્રીઓની સાથેનો પોતાનો સ્વભાવ વ્યક્ત કરી રહ્યા છે.